તો હર્ષદ ભોજક અને આશીષ પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 5 ઓગસ્ટ સુધી બંનેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। એસીપીએ 20 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા। તપાસ દરમિયાન વધુ 73 લાખની રોકડ પણ હર્ષદ ભોજકના ઘરેથી મળી આવી હતી। એએમસીમાં આસિસ્ટન્ટ ટીડીઓ હતા, જેને લઈને અત્યારે આ મહત્વના સમાચાર કે 5 ઓગસ્ટ સુધી આ બંનેના રિમાન્ડને મંજૂર કરી દેવામાં આવ્યા છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ટીડીઆર સર્ટિફિકેટ આપવા માટે આ લાંચનો જે સમગ્ર ખેલ છે તે સામે આવ્યો અને ત્યારબાદ તે લોકોની ધરપકડ કરવામાં આવી। 5 ઓગસ્ટ સુધી બંનેના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। હર્ષદ ભોજક અને એન્જિનિયર આશીષ પટેલ દ્વારા આજે મિલીભગત કરવામાં આવી હતી અને આજે લાંચ લીધી હતી, તેને લઈને આ સમગ્ર મામલો જે ગરમાયો છે તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 5 ઓગસ્ટ સુધી તેમના રિમાન્ડ લેવામાં આવશે। તો એએમસીના ભ્રષ્ટ બાબુઓની આ સ્કીમ અમે આપને સમજાવી રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર ગ્રાફિક્સ દ્વારા આ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કે અરજદારને મોકલવામાં આવતા હતા વિરાટનગર ઓફિસમાં અને ત્યાંથી આ લાંચ માટે જે માંગ છે તે કરવામાં આવતી હતી। અનેક જે મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે આશીષ પટેલની ઓફિસમાં જ વહીવટ થતો હતો, સીધો જ આ વહીવટ પાડી દેવામાં આવતો હતો અને જે રીતે આ લાંચ માંગવામાં આવી તેની સાથે સાથે 73 લાખ જેટલી મોટી રકમ પણ બરામદ થઈ છે। અક્ષર સ્પેસ ઇન્ફા નામની આ ઓફિસમાં આ સમગ્ર ખેલ પાડવામાં આવતો હતો। આ જે ભ્રષ્ટ બાબુઓ છે તેઓની આખી સ્કીમ અમે આપના સુધી અત્યારે પહોંચાડી રહ્યા છીએ। કામ મુજબ આશીષ પટેલ લાંચના પૈસા નક્કી કરતા હતા અને ત્યારબાદ લાંચ લેવામાં આવતી હતી। આ સમગ્ર મામલો સામે આવતા અત્યારે હાલ હર્ષદ ભોજક અને આશીષ પટેલના રિમાન્ડને મંજૂર કરવામાં આવ્યા છે।